વલસાડમાં 8 વર્ષીય બાળકનો અપહરણના 36 કલાક બાદ છુટકારો થયો છે। વલસાડ જિલ્લા પોલીસે શરૂ કરેલા મેગા સર્ચ ઓપરેશનને સફળતા મળી છે અને ભિલાડમાં લગ્ન માણવા આવેલા બાળકનું અપહરણ થયું હતું। જિલ્લા પોલીસે એસઓજી એલસીબીની 8થી વધુ ટીમો બનાવીને ડ્રોનની મદદ લીધી હતી। જંગલ વિસ્તારમાંથી 36 કલાક બાદ બાળકનો હેન્ડખેમ છુટકારો થયો હતો। પોલીસની ભીસ વધતા અપહરણકારો બાળકને મૂકીને ફરાર થઈ ગયા હતા। બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। આપણે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં બી આટલું દેખાયું નહીં આપણને। પછી આપણે શોધવાનું ચાલુ કર્યું એમને। પછી કંપની ને બધી બીજી જગ્યા બધું શોધવાનું ચાલુ કર્યું પણ ત્યારે ત્યાં દેખાયું નહીં। પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખી। સાહેબ લોકોને બધા એસપી સાહેબ લોકોને બહુ આપણને સપોર્ટ કર્યું ને આપણને બધી જગ્યાએ લઈ ગયા ને પછી આજે દમણગંગામાં પછી એ ભાઈ મળ્યા આપણને। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનવ ઠાકોર પાસેથી। માનવ, જે રીતે આ બાળકનો છુટકારો થયો છે અને મેગા સર્ચ ઓપરેશનને સફળતા મળી છે, શું વધુ માહિતી? આપણે જણાવવાનું કે જ્યાં ઘટના છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ વિસ્તારની ઘટના છે ને ચોંકાવનારી બાબત એ છે કે જે આ બાળક છે એ 1.5 મહિના પહેલા સાઉદી અરેબિયાથી વલસાડ આવેલો અને અહીંયા આવેલો અને અહીંયા તેમના જે નાનીના ઘરે જે લગ્ન પ્રસંગ હતો અને ત્યાં એ લગ્ન પ્રસંગ માણી રહ્યો હતો ત્યારે અચાનક જ રાત્રિના 9:30 બાદ બાળકનો પત્તો લાગતો ન હતો। વાલી વારસે તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જો કે બાળક મળ્યું આવ્યું ન હતું। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ છેલ્લા 36 કલાકથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કારણ કે જે 8 વર્ષનું બાળક છે એ શરૂઆતના પીરિયડમાં શોધવું ખૂબ જ જરૂરી હતું ને 8 થી વધારે ટીમો બનાવવામાં આવી હતી। એલસીબી એસઓજીની ટીમે જે બાજુનો જે જંગલ વિસ્તાર હતો તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હવે જે રીતે બાળક સહી સલામત મળી આવેલું છે, પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે બાળકનું અપહરણ થયું હતું। જો કે હજી આરોપી પકડાયો નથી। બાળકની હાલત અત્યારે સ્થિર છે। જો કે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। બાળકનું નિવેદન હજી બાકી છે। બાળકનું જયારે નિવેદન હશે ત્યારે અનેક ખુલાસા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। પરંતુ પોલીસ ટીમો બનાવીને કારણ કે 3 થી વધારે આરોપી હોવાની શક્યતા મનાઈ રહી છે અને તમામને જે પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર માનવ, માહિતી આપવા બદલ।